અમે એક કાર્યક્રમ લઈને આવ્યા છે આપની સમક્ષ ઇલેક્શન ટેમ્પરેચર અંતર્ગત આજ રોજ અમે આવ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારની મુલાકાતે. એવું છે ઉમેદવાર માટે આ ભાઈ તો હસવા માંડ્યા. ઉમેદવારનું નામ લીધું એટલે કોણ છે તમારો ઉમેદવાર? ધવલભાઈ છે. અનંત પટેલને નથી ઓળખતા? ઓળખી એમને ધવલ પટેલ કોણ ત્યાંના બધું કઈ જ નહીં અમને ખબર. એમ કેસી પટેલ હતા, એમને નથી, એમના સાથે મુલાકાત નથી થઈ. એ વર્ષમાં એકવાર નથી આવ્યા. તો એ તો પછી ધવલભાઈ ક્યાં હતા ને ક્યાં રહે છે એ તો કોઈ એમને જાણતા જ નથી. તમારા કયા ઉમેદવાર, અનંતભાઈ પટેલ કે ધવલભાઈ પટેલ? કોને ઓળખો? ધવલભાઈ જે મોદી સાહેબના લાયકના છે. તમે ઉમેદવારને ઓળખો છો તમારા, અનંત પટેલ કે ધવલ પટેલ? તો ઉમેદવાર તો હમણાં જાહેર થયેલા છે એટલે અમને હોની ખબર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સત્યડે.comમાં. હું છું દિશા દેસાઈ. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું જ્યારે બ્યુગલ વાગી ચૂક્યું છે. પ્રચાર કાર્ય જોરશોરમાં દરેક જગ્યાએ ચાલી રહ્યા છે. અનેક તર્ક વિતર્કો આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રાજકારણ ખૂબ જ ગરમાયું છે. ત્યારે અમે એક કાર્યક્રમ લઈને આવ્યા છે આપની સમક્ષ ઇલેક્શન ટેમ્પરેચર, અને ઇલેક્શન ટેમ્પરેચર અંતર્ગત આજ રોજ અમે આવ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારની મુલાકાતે. તો ચાલો આપણે જાણીશું કપરાડા ખાતે અહીંયાના રહીશોનો શું છે ચૂંટણી અંગે એમના મંતવ્યો. બીજી એક દુકાનમાં અત્યારે અમે આવ્યા છે. જણાવશો કે ચૂંટણી નજીક આવી રહી છે અને તમારા ઉમેદવારને તમે ઓળખો છો આ વિસ્તારના? હાજી. કોણ છે તમારો ઉમેદવાર? ધવલભાઈ છે. અનંત પટેલને નથી ઓળખતા? ઓળખીને. બરાબર. તમારું શું કહેવું છે ઉમેદવાર માટે? આ ભાઈ તો હસવા માંડ્યા. ઉમેદવારનું નામ લીધું એટલે શું કારણ છે એ ખબર નહીં, પણ ઉમેદવારનું નામ આવતા એમના મોઢા પર ખૂબ જ હાસ્ય ફેલાઈ ગયું છે. તમે જણાવશો તમારા ઉમેદવારને તમે ઓળખો છો? હા, ઓળખીએ ને. તમારા કયા ઉમેદવાર, અનંતભાઈ પટેલ કે ધવલભાઈ પટેલ? કોને ઓળખો? ધવલભાઈ જે મોદી સાહેબના લાયકના છે એને આપણે વોટિંગ કરીએ. કામ જે કરે તેને, જે કામ કરે તેને. બરાબર છે. અલગ અલગ પ્રતિસાદ છે લોકોના. તમે જણાવશો કે ઇલેક્શન માટે તમારું શું કહેવું છે? તમે ઉમેદવારને ઓળખો છો તમારા, અનંત પટેલ કે ધવલ પટેલ? ઉમેદવાર તો હમણાં જાહેર થયેલા છે એટલે અમને હોની ખબર, પણ બંનેને ઓળખે. બંનેને ઓળખે છે? હા, બરાબર છે. હા, બંનેને જો ઓળખે. શું કહેશો તમે તમારા ઉમેદવાર માટે? તમે અત્યારે ટેલરિંગની તમારી દુકાન છે, તો ઘણા બધા લોકો પણ તમારી પાસે આવતા હશે, તો લોકો પાસેથી કંઈ જાણવા મળે છે? તમે શું કહેશો અમને? જાણવા તો હું, હવે મોદી સાહેબ કામ કરી રહ્યા છે ને એ હિસાબે આપણે લોકો જાણતા જ છે બધા. એટલે ધવલ પટેલ જેમ હોય તેમ ધવલ પટેલ ચૂંટાવાનો છે અહીંયા. બીજી કોઈ બી વાત કરે પણ જે બીજેપીનો ધવલ પટેલ છે ચૂંટાવાનો છે, એમાં કંઈ વાંધો જ નથી. ખૂબ જ મિશ્ર પ્રતિસાદો અહીંયા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો અનંત પટેલને ભાજપના કાર્યકર્તા જ બેહેલા છે અહીંયા. ભાજપના જ બધા માજી તાલુકા પંચાયત છે, સરપંચ છે, એ લોકો બધા અહીંયા બેહેલા કાયમના બેહ્યા જ કરે અહીંયા, જે કોઈ આવ્યા જ કરે. બરાબર છે. હા, લોકોના અલગ અલગ પ્રતિસાદ છે. ઘણા લોકોએ કીધું કે અમે ધવલ પટેલને ઓળખતા નથી, ત્યારે ઘણા લોકોએ કીધું કે મોદી સાહેબની કામગીરી છે, મોદી સાહેબને લાવવા માટે અમારે ધવલ પટેલને જીતાડવા જ પડે. ત્યારે આવનારા દિવસોમાં આપણે જોશું કે રાજકીય સમીકરણો કઈ રીતે બદલાય છે અને ઇલેક્શન ટેમ્પરેચર કઈ રીતે હાઈ થાય છે. વધુ સમાચારો સાથે જોતા રહો સત્યડે.com. તમે બેન? અમે અનંત પટેલને. અનંતભાઈને કેટલી વાર મળ્યા છો તમે? એક જ વાર આવ્યા, એટલે હોળીનો જાત્રા ભરાયેલી ને તો અહીંયા ગાડી પર આમ ગયેલા ત્યારે જોયેલો. એમ એક જ વાર અહીંયા આવેલા, પહેલાં તો નથી આવેલા, પણ એને મોબાઈલમાં ને એવું વોટ્સએપ પર ને એવું બધું આપે કે નહીં એટલે જોયેલા. એમને ધવલ પટેલ કોણ ત્યાંના બધું કઈ જ નહીં અમને ખબર. એમ ઇલેક્શન ટેમ્પરેચરમાં બધાના તો અમને કંઈ કહી નહીં શકાય કે અમે કોણે આપીએ. એમ અમારી મરજી, અમે જેને આપીએ તેને. પણ અમે અનંત પટેલને ઓળખીએ, ધવલ પટેલને હજુ નથી, એટલે ચૂંટણીમાં તો હજુ વાત છે, એટલે અમારા પર ડિસિઝન. બરાબર છે. 100% બેનની વાત સાચી છે કે એમને મત કોને આપો એમની મરજીની વાત છે. અને ઇલેક્શન ટેમ્પરેચરમાં આપણે જોયું બધાના અલગ અલગ પ્રતિસાદ છે. એક ભાઈ અમને મળ્યા તો એમણે એવું કીધું કે ધવલ પટેલ જે ઝરીના છે, એમનું પોતાનું જે વતન કહેવાય, ત્યાંના લોકો જે છે એ પણ એમને નથી ઓળખતા. તો અમે તો કઈ રીતે ઓળખીએ ને એક એમણે મુદ્દો લીધો કે કેસી પટેલ
આપણા જે સાંસદ રહી ચૂક્યા છે 5 વર્ષમાં એક પણ વાર એ અહીંયા આવ્યા નથી. તો ધવલ પટેલ કઈ રીતે અમારા પાસે આવશે? અને અનંત પટેલની વાત કરીએ તો અનંત પટેલને અહીંયા એ લોકો બધા ઓળખે છે કે એમનો ભલે ધારાસભ્ય તરીકે રહ્યા છે, વિધાનસભા મત વિસ્તાર એમનો જે છે સંસદીય મત વિસ્તારમાં અત્યાર સુધી હવે ચૂંટાશે કે નહીં ચૂંટાશે એ પણ આપણે જોવું રહ્યું. અને એમણે એક વાત જણાવી કે અનંતભાઈ જે છે એ હંમેશા લોકો માટે ઊભા હોય છે, જ્યારે ધવલ પટેલને અમે ઓળખતા નથી. તો ઇલેક્શન ટેમ્પરેચર ખૂબ જ જોરમાં અત્યારે દેખાઈ રહ્યું છે આપણને. અલગ અલગ મંતવ્યો છે અને ખરેખર ખબર તો 7મી મે જ ખબર પડશે, મતદાન થયા બાદ અને ચૂંટણી ગણતરી થયા બાદ. વધુ સમાચારો સાથે જોતા રહો સત્યરી ડોટ. અહીંયાના સ્થાનિક રહીશ છે આપણી સાથે, એમને પૂછીશું ક્યાં રહો છો તમે? અત્યારે અમે ગિરનારામાં આવ્યા છે, તમે ક્યાં રહો છો? વડોલી. વડોલી રહો છો. હવે ઇલેક્શન આવી રહ્યું છે, આપણે મતદાન કરવાનું છે, તો તમારા વિસ્તારના જે ઉમેદવાર છે એમને ઓળખો છો તમે? જે ઓળખે છે. કોણ છે તમારા ઉમેદવાર? આનંદભાઈ પટેલ. આનંદભાઈ પટેલ. અને એમની સામે બીજા ઉમેદવાર છે? એને તો અમે જાણતા જ નથી. એ તો પહેલી વાર નામ એમનું સાંભળવા જાણવા મળ્યું છે બીજા દ્વારા. પહેલી વાર જ એમણે ભાજપાના જે ઉમેદવાર છે ધવલ પટેલ, એમનું નામ પહેલી વાર સાંભળ્યું. તમે મળ્યા છો કોઈ ધવલભાઈ પટેલને? હા, એમને કેસી પટેલ હતા, એમને નથી મળ્યો, એમના સાથે મુલાકાત નથી થઈ. એ વર્ષમાં એકવાર નથી આવ્યા. તો એ તો પછી ધવલભાઈ ક્યાં હતા ને ક્યાં રહે છે એ તો કોઈ એમણે જાણતા જ નથી. આનંદભાઈની કામગીરી કેવી છે તમારા વિસ્તારમાં? આનંદભાઈની કામગીરી તો અમારા વિસ્તારમાં મત વિસ્તારમાં એનો પહેલાં ધારાસભ્યમાં હતા, એટલે એમને કંઈ અમારા વિસ્તારમાં એ નથી લાગતા. પણ એનું એવું છે કે લોકો સાથે સંપર્ક ઘણો સારો છે ને લોકો એમને ઈચ્છે છે, કેમ કે એ વ્યક્તિ એવો છે કે ગરીબ લોકો માટે થોડું ને એ પૂરતો જાણ કાઢે છે, એટલે એના માટે લોકો વિચારતા છે એમ. બાકીનું તો હવે ઠીક છે. હવે પેલા ધવલભાઈ કોણ છે, અને એ લોકો એમના પ્રોપર પેલા ઝરીના વાસ્તા ઝરીનો જ એ બી વ્યક્તિ છે, તો એ પ્રોપર જ ઝરીના એ લોકો કહે કે આ ધવલભાઈને અમે નથી જાણતા. તો હવે અમે તો ત્યાંથી અહીંયા સુધી ઘણા દૂર છે, એટલે અમે તો જાણતા જ નથી. આનંદભાઈ શું કે કોઈ પણ આમ આદિવાસી હોય કે કોઈ સંગઠન પેલા એના માટે કોઈ પણ કાર્યક્રમ હોય તો ક્યારેક આવતા હોય કપરાડા સુધી, એટલે અમે એમને જાણીએ. હા, બાકી ધવલભાઈ નથી જાણતા. ઇલેક્શન ટેમ્પરેચર, જી હા, અત્યારે અમે લોકો આવી ગયા છે વલસાડના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં. અનેક જગ્યાની અમે મુલાકાતો લઈ રહ્યા છીએ. ત્યારે હાલ અમે છીએ સુથારપાડા ખાતે, અને અહીંયા જે બજાર ભરાય છે ત્યાંના સ્થાનિક વેપારીઓ, આપણે કહીએ કે દુકાનો છે કે લારીઓને એવું છે, એમની પાસેથી જાણીશું કે ઇલેક્શન માટે એમના શું મંતવ્ય છે અને કેટલી માહિતી છે એમની પાસે. इलेक्शन येणार आहे आता, वोटिंगला जाणार आहे तुम्ही? वोटिंग नाही करतायत? किती उमर आहे तुमची? 17 आहे. ओके, 17 वर्षे तर तुम्ही वोटिंग नाही करू शकणार, पण उमेदवाराला ओळखताय तुम्ही इकडे? नाही ओळखत आहे. ભાઈ હજી 17 જ વર્ષના છે અને એ વોટ કરવા પણ નહીં જઈ શકશે, ઉમેદવારને પણ નથી ઓળખતા. ત્યારે આપણી સાથે બીજા એક માસી છે, અહીંયા શાક વેચે છે. इलेक्शन आता येणार आहे मावशी, वोट द्यायला जाणार आहे तुम्ही? कोणाला वोट देणार तुम्ही? तुमचा उमेदवार कोण आहे इकडचा, तुम्ही ओळखतायत? नाही. इकडे आहे काँग्रेसमधून अनंत पटेल आणि भाजपामधून धवल पटेल. अनंत पटेलला तुम्ही ओळखतायत? नाही. नाही ओळखत. आणि धवल पटेल त्याला पण नाही ओळखत. कधी बघितलं पण नाही? नाही. कुठून येत आहेत तुम्ही? गिरनारा, सुतारपाडा. गिरनारा, लोकलच आहे इकडचं. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.